હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવું પનીર કોફતાનું શાક બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો દૂધી કોફતા બનાવવા માટે મેં અહીં એક દૂધી લીધેલ છે, તેને છાલ ઉતારીને સારી રીતે છીણી લઈશું. તો હવે આપણી બધી જ દૂધી સારી રીતે છીણીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે દૂધીમાંથી જે પાણીનો ભાગ છે તે બહાર કાઢી લઈશું. તો બધું જ પાણી આપણે સાઈડમાં બહાર કાઢી લઈશું. તો આ રીતે બધી જ દૂધીમાંથી આપણે પાણી કાઢીને રેડી કરીશું. ત્યાર પછી હવે આપણે કાંદાની ગ્રેવી કરીશું. ત્યાર પછી હવે આપણે ટામેટાને ક્રશ કરીને ટામેટાની ગ્રેવી કરવાની છે. તો કાંદા અને ટામેટા બંનેને સારી રીતે આપણે ક્રશ કરી લઈશું. તો હવે આપણે ટોમેટો પ્યુરી પણ રેડી છે. તો હવે આપણે કટરની મદદથી જે લસણ છે તેને પણ ટુકડા કરીને આપણે તેને પણ છીણી લઈશું. તો લસણ અને આદુના ટુકડા ઉમેરીને તેને સારી રીતે પેસ્ટ કરી લઈશું. તો આદુ લસણની પેસ્ટ પણ બનીને રેડી છે. તો હવે આદુ લસણની પેસ્ટ, કાંદાની પેસ્ટ અને ટામેટાની પેસ્ટ આ બધી જ પેસ્ટ બનીને તૈયાર છે. તો હવે આપણે જે પાણી કાઢેલી દૂધી હતી તેમાં 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, 1 મોટી ચમચી મેગી મસાલો ઉમેરીશું. ત્યારબાદ થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. ત્યાર પછી 1 ચમચી મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું. તો ખાંડ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. ત્યાર પછી 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું. ત્યાર પછી હવે આપણે 1 મોટી વાટકી ચણાનો લોટ ઉમેરી દઈશું. તો ચણાનો લોટ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં બેકિંગ સોડા એટલે કે જે ખાવાનો સોડા આવે છે ભજીયા ફૂલાવવા માટે તે ઉમેરીશું. તો સોડા ઉમેર્યા બાદ તેના પર આપણે 1 આખું લીંબુ નીચોવી દઈશું. તો લીંબુનો રસ ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો લીંબુનો રસ ઉમેરવાથી તરત જ આપણા સોડા છે તે સારી રીતે ફૂલી ગયા છે. તો ત્યારબાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીં આપણા દૂધીના કોફતા બનીને રેડી થશે. તો તે માટે અહીં આપણે પહેલાં લોટ રેડી કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો દૂધીનો કોફતાનો લોટ બનીને રેડી થયો છે. તો હવે આપણે તેના ગરમા ગરમ અને નાના નાના ભજીયા કરીશું એટલે કે કોફતા કરીશું. તો અહીં એક કડાઈમાં તેલ લીધેલ છે. તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોઈશું. તેલ ગરમ થાય પછી આપણે થોડા નાના નાના કોફતા બનાવીને રેડી કરીશું. તો અહીં નાના નાના કોફતાને આપણે તેલમાં મૂકતા જઈશું. તો હવે એક સાઈડથી સારી રીતે ચડીને રેડી છે. તો હવે આપણે તેને ફેરવીને બીજી બાજુ પણ તળી લઈશું. તો લાઇટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તેને તેલમાં રહેવા દઈશું. તો હવે આપણા કોફતા છે તે બિલકુલ બનીને રેડી છે. તો આપણા બધા જ કોફતા બનીને બિલકુલથી રેડી છે. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવા કોફતા બનીને રેડી થયા છે. તો કોફતા એટલા ટેસ્ટી છે તો શાક તો બિલકુલ મજેદાર અને મસાલેદાર બનવાનું છે. તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો. એકદમ સોફ્ટ એવા કોફતા બનીને રેડી થયા છે. તો હવે શાક બનાવવા માટે અહીં આપણે એક કઢાઈ લઈશું. તેમાં થોડું તેલ મૂકીશું. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ અને જીરું ઉમેરી દઈશું. ત્યારબાદ થોડી હિંગ ઉમેરી દઈશું. ત્યાર પછી
આદુ અને લસણની જે પેસ્ટ છે તે ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે જે કાંદાની પેસ્ટ કરી છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો કાંદાની પેસ્ટ સારી રીતે ચડે પછી આપણે તેમાં ટોમેટો પ્યુરી એડ કરવાની છે. તો કાંદાની પેસ્ટને લાઇટ બ્રાઉન કલરની થવા દઈશું. તો હવે આપણે તેમાં ટોમેટો પ્યુરી એડ કરીશું. તેમને સારી રીતે મિક્સ કરી દઈશું. તો કાંદા અને ટામેટાં સારી રીતે ચડે ત્યાં સુધીમાં આપણે તેમાં થોડું મીઠું એડ કરી દઈશું. તો 1 ચમચી મીઠું ઉમેરી દઈશું અને તેને સારી રીતે ચડવા દઈશું. મીઠું ઉમેરવાથી કાંદા ટામેટાં છે તે ફટાફટથી ચડી જાય છે. તો હવે આપણે મસાલા ઉમેરીશું. તો તે માટે 1 ચમચી હળદર ઉમેરીશું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી મેગી મસાલો ઉમેરીશું. ત્યાર પછી 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. આ બધા જ મસાલા ઉમેર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર બિલકુલ લાલ આવીને રેડી થયો છે. બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનીને રેડી થશે. તો હવે આપણું તેલ પણ બધું જ ઉપર આવીને રેડી થયું છે. તો હવે આપણે તેમાં મલાઈ ઉમેરી દઈશું. તો 2 મોટી ચમચી મલાઈ ઉમેરીશું. મલાઈ ઉમેરવાથી શાક એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. તો મલાઈ ઉમેરી તેમને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો પાણી આપણું સારી રીતે ઉકળે ત્યાર પછી આપણે જે કોફતા બનાવ્યા છે તે ઉમેરી દઈશું. તેમને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ એકદમ ચટાકેદાર ટેસ્ટી એવું દૂધી કોફતાનું શાક બનીને રેડી થયું છે. તો હવે ફ્રેન્ડ્સ વિડીયોને લાસ્ટ સુધી સપોર્ટ કરજો અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો આપણું ટેસ્ટી એવું મસાલેદાર શાક બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે તેના પર થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે આપણું શાક ફાઇનલી બનીને તૈયાર છે. તો તમને આ દૂધી કોફતાના શાકની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો. તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો.